બોરસદ તાલુકાના પીપળી ગામે અત્યારે વિદ્યાર્થીઓના જે હલ્લા બોલ ચાલી રહ્યો છે એનું કારણ એ છે કે ત્યાં બસ ટાઈમસર ફાળવવામાં આવતી નથી, એના કારણે અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓને। તેના બાબતે આજે એક સ્થાનિક આપણે મેડમ અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે આપણે સીધા જ વાત કરીશું। શું કહેશો મેડમ આપ? તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી પબ્લિક છે, છતાં પણ અહીંયાથી ખાલી 2 જ બસો આવે છે, તે પણ પીપળી ગામની તો છે જ નહીં, ગંભીરાથી ને ચમારાથી આવે છે, એમાં પણ સંખ્યા 100 ની ઉપર હોય છે, બસની કેપેસિટી ફક્ત 50 ની હોય છે, છતાં તેની અંદર ડબલ વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે। કદાચ કોઈ વિદ્યાર્થી નીચે પડી જાય તો કોની જવાબદારી? સરકાર તો જવાબદારી લેવા માંગતી નથી અને આ વિદ્યાર્થીઓને જે સમયસર સ્કૂલે પહોંચવાનું હોય છે તેના માટે બસ તો ફાળવતી જ નથી। અમે અઠવાડિયાથી અરજી કરી છે, મેડમે કીધું ત્યાંથી ડેપોમાંથી કે તમને અઠવાડિયામાં બસ મળી જશે। આજે અઠવાડિયું પૂરું થઈ ગયું છતાં બસના કોઈ ઠેકાણા નથી, ખાલી ખોટી વાતો કરે છે કે તમને બસ મળી જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે હાલ ચમારાવાળી બસ પણ અત્યારે લિમિટ બહાર જે વિદ્યાર્થીઓને મુસાફરી કરવામાં બેસાડવામાં આવે છે, જેના કારણે અત્યારે દરેક જગ્યાએ કોઈ પણ બસમાં એટલું સામેલ છે કે એટલી હદે વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે કે બસ ફાળવવામાં આવતી નથી। શું કહેજો? દાદાગીરી કરે છે બસમાં, એવું તો ચાલતું હોય। એ છોકરી ગંભીરાની હતી, એ બોલતી હતી તારે એવું અમને કે બસ તમારે ઉપર ચડાવવામાં આવશે, એવું તો હોતું હોય? આ છોકરો કે અમે ઊંઘતા જઈશું, ગંભીરા વાળો કે એ ટીબી સ્કૂલનો છોકરો હતો અને એ કે હું ઊંઘતો જઈશ કે, તો એવું તો ચાલતું હોય? વિચાર કરવા જેવી બાબત છે કે આટલી હદે જે આટલી ભીડમાં મુસાફરી કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે, એના વિશે આપ જલ્દી જલ્દ બસ એની ફાળવણી કરવામાં આવે। અને હાલ જે આજે વિદ્યાર્થીની એક ઉપસ્થિત છે એની સાથે આપણે વાત કરીશું। શું બેન, શું કહ્યું? છોકરાઓ એવું કહેવા માંગે છે કે બસમાં અમે ઊંઘતા જઈશું, તો ગર્લ્સને નહીં બેસવાનું અંદર? ગર્લ્સની જગ્યાએ લોકો બોયસ આવે છે અને પછી અમને બેસવા નથી દેતા, અમે ઉભા દરરોજ જઈએ કિંગકોડ વાળા, અમે કશું નથી બોલતા, એ બધું દરરોજ લાગી આવ્યું તો એવું કરતા। કાલે કેટલી દાદાગીરી અમારી જોડે કરી એમને, આમ પેલા કાકા અને પેલા ડ્રાઈવર ને આ ટિકિટ પર કશું બોલ્યા નહીં। તો વાત કરવામાં આવે તો બેટી પઢાઓ બેટી બચાવોના નારા લગાવી રહ્યા છે અને હાલ જે અત્યારે વિદ્યાર્થીનીઓ સાથે આવો જે વિદ્યાર્થીઓ તકલીફ વેઠી રહ્યા છે એની કારણે આજે વાત કરવામાં આવે તો જે શિક્ષણ અભિયાન ચાલી રહ્યું છે એના વિશે વારંવાર કહેવામાં આવે છે, છતાં પણ આજે બોરસદ તાલુકાના પીપળી ગામે જે આજે હલ્લાબોલ ચાલી રહ્યો છે, વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તેના વિશે આપણે એક વિદ્યાર્થીઓને પૂછીશું। શું કહેવા માંગશો? અમે 3 વર્ષથી જઈ રહ્યા છે, પણ અમે 3 વર્ષથી જોઈ રહ્યા છે, ઉભા જ બસમાં જઈએ છીએ, બેસવાની જગ્યા તો કોઈ દિવસ મળી જ નથી અને અમે અરજી કરી છતાં પણ અમારી માંગ પૂરી જ નહીં થતી। તો વિદ્યાર્થીઓના કેવા પ્રમાણે અત્યારે ઘણી વાર અરજી કરી છે અને મૌખિક પણ અને લેખિતમાં રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી બસ ફાળવવામાં આવતી નથી, જેના કારણે અત્યારે આજે વિદ્યાર્થીઓમાં એટલો આક્રોશ પેદા થઈ રહ્યો છે કે અત્યારે આ કેમેરામેન ને કહીશ કે તમને દ્રશ્ય બતાવે। નમસ્કાર દર્શક મિત્રો, આઈ ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે। હું છું આપણો નરેન્દ્ર શર્મા। જે હાલ અત્યારે જે વિદ્યાર્થીઓના હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે બસ ફાળવવામાં આવતી નથી અને હાલ બસની અંદર કેપેસિટી પ્રમાણે જે મુસાફરી કરવામાં વિદ્યાર્થીઓને એટલી હદે બેસવું પડે છે કે એનું કોઈ લિમિટ નથી। તમને